શું તમને ખબર છે હવે આપણે એલર્જીને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એનાથી બચી શકીએ છીએ અને અસ્થમા કન્વર્ટ ના થાય અસ્થમામાં એનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ ઇમ્યુનોથેરાપીના માધ્યમથી. હાય, હું છું ડૉક્ટર નિકિતા રાજગુરુ, શેલ્બી ખાતે એઝ અ એલર્જી સ્પેશિયાલિસ્ટ અને પલ્મોનોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. સો એલર્જીને હવે આપણે ટ્રીટ કરી શકીએ છીએ કે આગળ વધતા અટકાવી શકીએ છીએ. એના માટે જે નવી થેરાપી છે એને ઇમ્યુનોથેરાપી કહીએ છીએ. સો ઇમ્યુનોથેરાપીમાં અમે એકવાર એલર્જન આઈડેન્ટિફાઈ થઈ જાય ટેસ્ટિંગ પછી દરેક પેશન્ટની પર્સનલાઇઝ વેક્સિન્સ ડેવલપ કરતા હોઈએ છીએ. એ પોલિયો ડ્રોપ્સના ફોર્મમાં આવે છે. દર્દીને 3 થી 5 વર્ષ સુધી ઘણીવાર લેવી પડે છે. સો બેઝિકલી એ ઇનએક્ટિવેટેડ એલર્જન જ છે કે જેને ધીરે ધીરે તમારી બોડીમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને તમારી બોડી એની સામે પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે વિથ ટાઈમ. અને ખાસ કરીને જો આ બાળકોમાં યંગ એજમાં ચાલુ કરવામાં આવે તો એ 95 to 99% અસ્થમામાં કન્વર્ટ નહીં થાય અને એનું જે શરદી ખાંસીનો કોઠો છે, જે રાઇનાઇટિસ છે, એ કમ્પ્લીટલી ક્યોર થઈ શકશે. નાકના સ્પ્રે ને વારે ઘડીએ ટેબ્લેટ્સ ને એવું નહીં લેવું પડે. જો ઇમ્યુનોથેરાપીના મોડ્સની વાત કરીએ તો 2 ટાઈપના રૂટ્સ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. એક છે કે જેમ મેં કીધું સબલિંગ્વલ રૂટ્સ, જે પોલિયો ડ્રોપ્સના ફોર્મમાં વેક્સિનના ફોર્મમાં આવે છે અને દર્દીએ જીભની નીચે ટીપા રાખવાના આવે છે. એનું આખું શિડ્યુલ અમે પર્સનલાઇઝ આપીએ છીએ. એના સિવાયનો બીજો રૂટ છે સબક્યુટેનિયસ રૂટ, એટલે કે ઇન્જેક્શનના માધ્યમથી. એની માટે દર્દીએ દર અલ્ટરનેટ ડેઝ ક્લિનિક પર આવવાનું હોય છે. એનો ડોઝ અમે ધીરે ધીરે દર્દીને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અંડર ઓબ્ઝર્વેશન. સો આ 2 રૂટ કોમનલી પ્રેક્ટિસમાં છે. એઝ સચ આનો કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કેમ કે આ ઇનએક્ટિવેટેડ વેક્સિન જેવું છે કે બહુ જ લો ડોઝમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. પણ હા, જો સબક્યુટેનિયસ ફોર્મમાં આપવામાં આવે તો ઘણીવાર એનાફાઇલેક્સિસ એટલે કે દર્દીને એકદમ વધારે પડતું એલર્જીક રિએક્શન આવી શકતું હોય છે. એટલા માટે જે સબક્યુટેનિયસ રૂટવાળું ક્લિનિકની અંદર બોલાવીને આપવામાં આવે છે, સો દેટ કે દર્દીને રિએક્શન આવે તો એનું ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ચાલુ થાય. સો તમને કે તમારા નિયર ડિયર વન્સને જો એલર્જીની તકલીફ હોય કે પછી બીજે કોઈ સમસ્યા હોય તો તમે શેલ્બી એલર્જી ક્લિનિકનો કોન્ટેક્ટ કરી શકો છો કે કમેન્ટ કરી શકો છો.